વડોદરા વોર્ડ નંબર 8માં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનની સમસ્યાના કારણે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાથી આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ સ્થિતિ જોખમી બની રહી છે. દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સભ્યો વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ સમસ્યા ઊભી થાય ત્યારે કોઈ પણ લોકોની વચ્ચે દેખાતું નથી. વિસ્તારના રહેવાસીઓને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કરીને ગટર અને દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે. એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે. અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે. પાણી એટલું ભરેલું છે કે એની સીમા નહીં. આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, બે દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી. વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડીને વિનંતી કરે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા આવી હાથ જોડે વિનંતી કરે. જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી. તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો. જય માતા.